હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે લોકો પહોંચી ગયા છે ડેસ્ટિનેશનથી 25 કિલોમીટર દૂર. જેમ મેં આના પહેલાં કીધું હતું કે ફ્લોર ઉપરની સાઈડ ન હોય, અહીંયા નીચેની સાઈડ બનાવેલા છે. તો ફર્સ્ટ ફ્લોરે જ આપણો રૂમ હતો અને વ્યૂ આપણી વિન્ડોમાંથી કંઈક આવો મસ્તીનો હતો. અને કાનાજીએ પણ સવારમાં આવો મસ્ત વ્યૂ જોઈ લીધો. મમ્મી અને દીસુ થતા હતા રેડી અને કાનાજીએ મસ્ત પિંક કલરના વાવા પહેરી લીધા છે. વાગી ગયા છે ઓલમોસ્ટ 8 અને અહીંયા પણ તડકો આવી ગયો છે. થોડીક વારમાં તો આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું એવું લાગે છે. તો નાસ્તો તો આપણે કરવો નહોતો એટલે ઓલમોસ્ટ અમે બધા રેડી થઈ ગયા છે અને હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હોટલની બાલ્કનીમાંથી વ્યૂ જોતા કેમ ભૂલાઈ જાય, એટલો મસ્ત વ્યૂ હતો સવારમાં. હું તો વિડીયો શૂટ કરતી રહી જઈશ ને આ બધા મને મૂકીને વયા જશે એવું લાગે છે. પહાડ પરની મોર્નિંગ કંઈક આવી મસ્ત હોય. નદીનો કેટલો બધો અવાજ આવે છે. તો ડ્રાઈવર ભાઈ રેડી થઈ ગયા છે અને બેગ ને એવું બધું ગોઠવાઈ ગયું છે. અને આટલો મસ્તીનું પહાડ પરથી વાદળા જે દેખાય છે. તો અમે લોકો ગોવિંદ ઘાટ પાસે મિડવે ઇનમાં રોકાણા હતા. હોટેલ્સના રૂમ અને ફેસિલિટી બધી સારી હતી. મેં આ હોટલનું પ્રમોશન કરતી હોય એવું લાગે છે. સવારમાં ઉઠીને 10-12 કિલો ફોટા પાડી લઉં. દ્વારકાધીશનું નામ લઈને હોટલને બાય બાય કરીને આપણે લોકો જતા હતા ડેસ્ટિનેશન સાઈડ. પણ અહીંની ગાય જોઈને એવો વિચાર આવ્યો કે ઉત્તરાખંડમાં આપણા જેવી જ ગાય છે. તો આ ફાલતુના વિચાર કરતાં આપણે અહીંની હોટલ જોતા હતા. બધી હોટલને જોઈને એવું લાગે છે કે 2 ફ્લોર નીચે પણ નીચેની સાઈડ પણ 2-3 ફ્લોર હશે. તો એમાં વિચાર આવ્યો કે નીચેની સાઈડ કેમ ફ્લોર બનાવતા હશે. તો પછી ખબર પડી કે બહુ ઠંડી પડે ને એટલે નીચેના ફ્લોર ઉપર ઓછી ઠંડી લાગતી હશે. આટલી બધી બસ જોઈને એવો વિચાર આવે છે કે બધા લોકો શું અહીંયા જ ફરવા આવ્યા હશે. આવા બધા વિચાર કરતાં આપણે જતા હતા ડેસ્ટિનેશન સાઈડ. સવારમાં પહાડનો તડકો પણ બહુ જોરદાર છે અને દીસુને તો એઝ ઓલવેઝ વોમિટ થતી હતી. કાલ જેવું આજે ફીલ નથી થતું. આજ તો મજા આવે છે. કાલ તો મને વોમિટ થતી હતી કેમ કે આપણું ડેસ્ટિનેશન બહુ જ નજીક છે. તો બસ આવી જ રીતે રસ્તાને એન્જોય કરતાં પહોંચી ગયા અમે લોકો ચેકપોસ્ટે. મીન્સ કે પહેલાં અહીંયા અગાઉથી રજીસ્ટર કરાવવું પડે પછી જ એન્ટ્રી મળે. એટલે ઓનલાઈન રજીસ્ટર થાય. તો આપણું રજીસ્ટર તો જ્યારે કાર બુક કરી ત્યારે જ થઈ ગયું હતું. અને હજી હનુમાન ચોટી તો 22 કિલોમીટર દૂર છે. એટલે આપણું ડેસ્ટિનેશન તો એનાથી બી દૂર છે. એટલે તમને લોકોને તો ખબર જ હશે મેં કઈ બાજુ જાઉં છું. આ પહાડ ઉપરના ઘર કોને બનાવ્યા હશે અને કેવી રીતે બનાવ્યા હશે? અહીંના લોકો કેવી રીતે રહેતા હશે? બસ આવા જ વિચાર આવે છે. હજુ તો 8:15 જ થયા છે. હજી ડેસ્ટિનેશન તો બહુ દૂર છે. ઠંડી તો લાગતી જ હતી પણ અહીંયા તો હવે તડકો જોરદાર લાગે છે. ઉનાળામાં જેવો તડકો હોય ને એવો જ તડકો લાગે છે અત્યારે. અને આપણા કાનાજીને તો પહાડ જોઈને બહુ મજા આવે છે. આગળ જેટલા રસ્તા મસ્ત લાગતા હતા એટલા જ અત્યારે ડેન્જરસ લાગે છે. જોકે પહાડ પરના રસ્તા તો આવા જ હોય પણ અહીંયા થોડોક વધારે ડેન્જર રસ્તો છે કેમ કે એક સાઈડ નદી છે અને આવવા જવા માટે સિંગલ જ રોડ છે. ઉત્તરાખંડમાં તો એવું છે કે જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં નદી જોડે હોય. આ રસ્તો વરસાદના લીધે ભીનો નથી પણ એવું છે કે આ જે વોટરફોલ નાના પડે છે ને રસ્તામાં આ એના લીધે કીચડ થઈ ગયું છે. તો કંઈક રસ્તામાં કામ ચાલતું એવું લાગે છે. રસ્તા બનતા હશે શાયદ. અહીંના લોકો માટે આ કોઈ મોટી વાત ન કહેવાય કે રસ્તા બને છે ને રસ્તા બંધ થઈ જાય છે. કેમ કે કાલના હરિદ્વારથી નીકળ્યા ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી એવી જગ્યા હતી કે જે રસ્તા બંધ થઈ ગયા હતા અને કાં તો રસ્તામાં આગળ કામ ચાલતું હતું. ગુજરાતી લોકો પહાડ ઉપર રહેતા હોય તો કેવો સીન હોય. બસ આવા જ વિચાર આવે છે. આ ફાલતુના વિચાર કરતાં આપણે સફરને એન્જોય કરીએ.
આ બધું જોઈને તો એવું લાગે છે કે અહીંયા મોટા પાયે કામકાજ ચાલે છે. ખબર નહીં, આગળ રસ્તા જ બનતા હશે કદાચ, પણ રસ્તા બનાવવા માટે કઈ આ લોખંડ ને એવું બધું ન જોઈ. જેમ હું કહું છું ને કે પહાડ ઉપર ટ્રાફિકમાં ફસાવું એ કોઈ મોટી વાત નથી, એટલે જ અહીંયા હાલતા ને ચાલતા અમે લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે. પણ અહીંયા તો વન વે છે, શાયદ એનું ટ્રાફિક હશે. પણ આ નસીબ થોડાક સારા છે એટલે 1-2 કલાક વેઇટ નથી કરવો પડ્યો, 2-5 મિનિટમાં ટ્રાફિક ક્લિયર થઈ ગયું. આગળ જતા એવી ખબર પડી કે અહીં જે બ્રિજ હતો ને શાયદ તૂટી ગયો છે, એટલે એની જગ્યાએ બીજો નવો બ્રિજ બને છે, એટલે ટ્રાફિક હતું. વાગી ગયા છે 8:30 અને હજી આપણું ડેસ્ટિનેશન તો 10-15 કિલોમીટર તો દૂર હશે. તો માઉન્ટ આબુ ને બહુ સારા કેવડાવે એવા રસ્તા, અને ક્રોસ કરતા કરતા હજી તો ડેસ્ટિનેશન આવ્યું નથી, ખબર નહીં ક્યારે આવશે. આજે આવે એવું તો લાગતું નથી, કારણ કે જેમ ઊંચે જઈએ છે ને એમ વધારે ટર્ન વાળા રસ્તા આવે છે, અને એક બાજુ એક તો સિંગલ રોડ, જેમ ઉપર જઈએ છે ને એમ વધારે વળાંક વાળા રસ્તા આવે છે. આપણે તો હજી ઉપર જે પહાડ ઉપર રસ્તો દેખાય છે ને ત્યાં ચેક જવાનું છે, હજી એનથી બી દૂર હશે, અને ઓલમોસ્ટ હજી કંઈક 10 કિલોમીટર જેવું તો બાકી જ છે. અત્યાર સુધી તો જે પહાડ ઉપરથી વોટરફોલ હતા ને એ જોયા હતા, હવે તો અહીંયા નીચે નાના નાના મસ્ત ધોધ જોવા મળે છે. અને આ તો કંઈક અલગ જ છે કે જારી લગાવેલી છે, એટલે એમાં એવું છે કે પહાડ ઉપર આવી રીતે આ જે આગળ કામ ચાલતું હતું ને એ લોખંડની જાળી લગાવવાનું જ ચાલતું હતું, કે પહાડ ઉપર ચડી અને માણસો જાળી લગાવે છે. અને રસ્તા તો તમને દેખાય જ છે કે કેટલા મસ્ત અને કેટલા ડેન્જરસ છે. આને કહેવાય પ્રો મેક્સ લેવલના રસ્તા, જે ક્યારેય નથી જોયા, એટલે જ કદાચ આજે જોવા મળે છે. તો આપણે અત્યાર સુધીમાં 291 કિલોમીટરમાંથી 284 કિલોમીટર ક્રોસ કર્યું છે, પણ જે આ બાકીનું જે છે 6-7 કિલોમીટર એ એટલું ડેન્જરસ દેખાય છે. અહીંયા પહોંચીને આ રસ્તાને જોઈને તો એવું લાગે છે કે આને કહેવાય અલ્ટ્રા પ્રો મેક્સ લેવલના રસ્તા. એક સાઈડ રસ્તો, એક સાઈડ નદી ને એક સાઈડ પહાડ. ખબર નહીં માણસો આમાં કેવી રીતે 2 વ્હીલ ચલાવતા હશે. એમ તો બહુ મજા આવે છે મને તો. કાલ જેવું થતું હતું ને એવું આજ નથી થતું, બસ એટલે બહુ મજા આવે છે. અહીંયા પહોંચીને તો વધારે ઠંડી લાગવા માંડી, એટલે અહીંથી ઓલી ઠંડી ઠંડી હવા આવે છે ને તો ઓલી રીલ્સ યાદ આવે છે कि हम भी एक दिन केदारनाथ आएंगे महादेव, सुना है वहाँ स्वर्ग से हवा आती है. જો કે તમને લોકોને ખબર જ છે કે મેં કઈ જગ્યાએ જાઉં છું. તો આવી ગયું છે એનું ચેકપોસ્ટ, એટલે હવે ડેસ્ટિનેશન નજીકમાં જ છે. જ્યારે અમે લોકો 2022માં કેદારનાથ ગયા ને ત્યારે એવો વિચાર આવતો હતો કેદારનાથ શું એક ગામ હશે, અહીંયા કેવી રીતે લોકો રહેતા હશે. તો અહીંયા પહોંચીને એવું જ લાગે છે કે આ માણસો અહીંયા કેવી રીતે રહેતા હશે, અને આ બધી હોટલ્સ જ હશે કે અહીંયા ગામ બી હશે. અને ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ બદ્રીનાથ ગામમાં, એટલે કે બદ્રીનાથમાં પહોંચી ગયા. પણ હવે અહીંયાથી મંદિર કેટલે દૂર હશે એ જોઈએ. હવે વાગી ગયા છે 9:15 અને અમે લોકો જઈએ છીએ મંદિર સાઈડ. અહીંયાથી 1-1.5 કિલોમીટર જેવું ચાલવાનું છે. જ્યાં પાર્કિંગ કરી એ તો દૂર છે. આ વ્યૂ જોઈને તો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે, કેમ કે આઈ એમ સ્પીચલેસ યાર. ફાઇનલી આઈ એમ ઇન બદ્રીનાથ. અહીંયા કેદારનાથ જેવું નથી, અહીંયા તો ચાલીને જઈ શકાય. કેદારનાથમાં તો ખચર ઉપર કેવી રીતે જઈ શકાય,
પણ અહીંયા તો એવું છે કે 1.5 કિલોમીટર છે એ એવો સીધો જ રસ્તો છે, એટલે કોઈ વાંધો આવે એવું નથી. એમ તો અહીંયા બાસ્કેટવાળા બી હતા કે તમને મંદિર સુધી પહોંચાડી દે. તો ભગવાનને લઈને આપણે ભગવાનની દુનિયા જોવા આવ્યા. એટલે હકીકતમાં તો એવું છે કે અમે લોકો કાનાજીને નથી લઈ જતા, કાનાજી અમને બધે લઈ જાય છે. આ ઉપર જે ઘર દેખાય છે તે કોણ રહેતું હશે? તો જાજા બધા વિડીયો શૂટ કરી તો દીશું કે હું કેમ બાકી રહી જાઉં. તો આ એટલી બધી શેરી દેખાય છે ને ખબર નથી પડતી કઈ સાઈડ જવાનું છે. તો ડેસ્ટિનેશન તો રાઈટ સાઈડ બતાવે છે. દીશું અજાણે મંદિર જોયું ને નીચે આગળ આગળ જાય છે. આ લોકો બધા આગળ આગળ ને અમે એઝ ઓલવેઝ પાછળ પાછળ. બદ્રીનાથની બજાર એક્સપ્લોર કરતી હોય ને દીશું એવું લાગે છે. ઓહો, એને જેકેટ લેવું છે. તો અહીંયા નાની નાની શેરીઓ છે. તો ઓલું જે મિની કેદારનાથ મળે ને એવું જ આ મિની બદ્રીનાથ મળે છે અહીંયા. રાઈટ સાઈડ ટર્ન લીધો, પછી લેફ્ટ સાઈડ ટર્ન લીધો, પાછો રાઈટ સાઈડ ટર્ન લીધો. હજી તો મંદિર કેટલે દૂર હશે ખબર નહીં. ખુશી દેખ રહે હો બદ્રીનાથ મેં પહોંચને કી. આ બધું જોઈને તો એવું લાગે છે કે ગુજરાતી જમવાનું મળતું હોય છે. જોઈએ હવે દર્શન કરીને આવીએ ને શું જમીએ છીએ. અહીંયા મોસ્ટલી જેકેટ ને એવું બધું જ મળે છે, કેમ કે અહીંયા બહુ ઠંડી પડે ને એટલે. તો આપણને દેખાઈ ગયું છે મંદિર. તો મળે આપણે નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ.